આજે વૈશાખ સુદ પાંચમ છે, શુક્રવાર છે, તારીખ 2/5/2025 વર્ષ છે. શ્રીજી મહારાજે સામેથી પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે કોઈકને એવો સંશય થાય છે, ઉપર જે કહ્યું છે આત્મા અનાત્માનો શુદ્ધ વિચાર, ચોખ્ખો વિચાર કરી લેવો. આ દેહના ગુણ જીવને વિશે નથી અને જીવના ગુણ દેહને વિશે નથી. અને આ વાત એક શ્લોકે કરીને સમજો, 2 શ્લોકે કરીને, 5 શ્લોકે કરીને, 100 શ્લોકે, 1000 શ્લોકે કરીને સમજવાનું આને આ છે. હું શુદ્ધ છું, ચૈતન્ય છું. નહીં છિંદંતી શસ્ત્રની, નહીં દહતી પાવકના, ક્લેદયંતી આપન શોષયંતી મારું. તો આ મારું સ્વરૂપ છે, પણ દેહનું સ્વરૂપ મારું નથી. આવું શ્રીજી મહારાજે કહ્યું. અને મહારાજ કે આમાં અખંડ ચાલુ રાખો. આગલા વિતમરતા આવી ગયો ને, પાણીનો ઘડો એક જગ્યાએ ઢોળ્યો હોય અને પછી અઠવાડિયા પછી બીજો દિવસે ઢળો ઢોળીએ, તેનાથી પાણીનો ધરો ના ભરાય. પણ આંગળી જેવી નાની શેડ પડ્યા કરતી હોય તો પોતાની મેળે પાણીનો ધરો ભરાઈ જાય. આવું અખંડ ચિંતન કરવું. મહારાજ કે થોડી વાર આવું ચિંતન કરે, આત્માનું ચિંતન કરે, અને પછી સ્ત્રીનું ચિંતન, સ્ત્રી છોકરાનું ચિંતન કરે, એને ક્યારે આત્મા અનાત્માની શુદ્ધિકરણ મળતી નથી. આત્મા અનાત્માનું શુદ્ધિકરણ કરવું હોય, આત્મા અનાત્માનો ચોખ્ખી વ્યક્તિ કરવી હોય તો એની પાછળ લાગ્યો રે ને લાગ્યો જ રે. દરેક વસ્તુમાં એને દેખાય મારા પ્રભુ છે, મારા પાસે ભગવાન છે. આત્મા અને અનાત્મા મારા પુરુષોત્તમ નારાયણ છે, એને આ જીવ વરી ચૂક્યો છે, એનો ભોગી છે, એનો વેચાણ છે. તો મહારાજ કે કોઈકને એવી શંકા થાય કે આવી રીતે તો દ્રઢતા થશે નહીં અને કાચા મરી જશું તો શું હાલ થશે, તો એવો વિચાર ભગવાનના ભક્તને કરવો નહીં. એમ સમજ મરશે તો દેહ મરશે, જીવ કોઈ દિવસ મરે છે? અનાદિકાળનો છે ને અનાદિકાળનો જીવ રહે છે. તો ગોથા જ ખાતા આવ્યા છે ને, અત્યાર સુધી શું કરતા આવ્યા ભાઈ? આની પાછળ હેરાન જ થતા આવ્યા ને. જીવ અનાદિકાળનો છે, લોચામાંથી નીકળ્યો ને એટલા માટે આવો ધંધો કરતા આવ્યા. એક ભાઈએ એવો પ્રશ્ન કર્યો કે સ્વામી આ પહોંચી નહીં વળી તો શું થશે? તો કે બીજો જન્મ મળશે. અહીં એક વાત એવી સરસ લખી, મરીશ નિયમ લખીને કહ્યું, હૈયામાં હિંમત રાખવીને પરમેશ્વરીના શ્રેવાસના ત્યાગી કરી દેવી, અચળમતી કરવી. સ્વામી લખે છે, હરિજનો હિંમત ઘણી રાખજો રે, હરિજના હિંમત ઘણી હરિજન હિંમત ઘણી રાખજો રે, રે મળ્યા પ્રગટ પ્રમાણ ભગવાન, મળ્યા પ્રગટ પ્રમાણ ભગવાન, હરિજન હિંમત ઘણી રાખજો રે, હરિજન હિંમત ઘણી. જંગલમાંથી પસાર થવું હોય ને લાંબો રન હોય તો હિંમત રાખીને ચાલવું પડે. અને જો ભાઈ એકાદશી હોય અને એકાદશીને દિવસે કોઈ ઉપવાસ કર્યો હોય અને તમને સવારથી એમ થાય કે થશે કે નહીં થાય, થશે કે નહીં, એ ખાઈ જ લે ભાઈ, એ જમી જ લે વચમાં, થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. એ હું ઉપવાસ કરતા હતા. દેહ પાત્યામી અર્થ સાધ્યામી, આવું નિષ્ઠા હોય તો ઉપવાસમાં કંઈ કાચપ ન રહે, પોતાને મેળે પાર પડી જાય. આવી દ્રઢ નિષ્ઠા હોય તો કે થઈ જશે. ઉપવાસ કરો એક દિવસ માટે શું, આ કેટલા જન્મ ધરીને આવ્યા છીએ, ખા જ કર્યું છે ને જીવાતમાં. એક દિવસ એકાદશીનો ઉપવાસ ન કરી શકાય, થઈ જશે. જો હિંમત હોય તો એકાદશીનો ઉપવાસ થઈ જાય. તમારી બીમારી તમારી મનની છે. દેહની બીમારીને પહોંચી વળીએ, દેહની બીમારીની દવા થાય, મનની બીમારીની કોઈ દવા છે? મન બીમાર પડે એના માટે કોઈ ટીકડીઓ છે? તો કે કોઈ ટીકડીઓ ન મળે. મનની બીમારીની કોઈ ટીકડીઓ ન મળે. મન બીમાર છે એટલે મનને મજબૂત કરો. મહારાજ કે હું અજર અમર છું,
મરું નહીં એવું સમજીને હૈયામાં હિંમત રાખી. પરમેશ્વર વિના સર્વે વાસના ત્યાગ કરીને અચળ મતી કરવી. અને વાસના ટાંટ જો કંઈક થોડી ઘણી રહી જશે, વાસના રહી ગઈ તો મોક્ષ ધર્મમાં નરક કયા છે તે નરકની પ્રાપ્તિ થશે. તો કે નરક એટલે જમપુરીમાં? તો કે ના ભાઈ, ના, ભજન કર્યું છે ને જમપુરી હોય જ નહીં. ભગવાનનું ભજન કર્યું હોય, આ શાસ્ત્રમાં તેમ લખ્યું, એક ઘડી આધી ઘડી આધી મેં પુદયા તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે, શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અનુમાપ્યતુલમ વિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. મહારાજ કેવું ભગવાનના ભક્તના ક્યાં ગુણ પડ્યા છે એને શોધું છું. એના અવગુણ સામે જો કેટલા એવા દાખલા જોયા કે પેલા વરંડો આપ્યો એમાં ભગવાનના સંતોને મોકલીને એને બચાવી લીધો. તો આપણે તો હે મહારાજની ઘણી સેવા કરીએ છીએ. એવી હિંમત રાખવાની કે મહારાજ મળ્યા છે, સંતો મળ્યા છે, ભગવાનના ભક્તનો જોગ થયો છે, હવે કાચું રહેવા દેવું નથી. ને મહારાજ કે કેમ છતાં કાચું રહી જાય તોય પણ મહારાજ કે હિંમત હારવી નહીં. કેમ? તો કે નરક 84માં તો નહીં જાઓ, એટલી તો ગેરંટી છે. પુરુષોત્તમ નારાયણ ભગવાન તો એમ કહે છે કે અમે તો થોડાકમાં રીઝાતાય નથી અને થોડાકમાં નારાજે થતા નથી. બહુ કાળ અમારું ભજન કરે, ભક્તિ કરે, પછી રીઝાઈએ છીએ. પછી રીઝાયા પછી એને દુખ્યો થવા દેતા નથી. અને સ્વામિનારાયણ ભગવાન વચનામૃત 9માં જ કહ્યું કે 8માં અમે કે અમે કોઈના ઉપર રાજી થઈ ગયા તો અમને દીકરો દેતા કે ગામ ગરાસ દેતા આવડતું નથી, અમને તો અક્ષરધામ આપતા આવડે છે. આ રસ્તો અમને પકડાય છે. પણ મહારાજ કે ભગવાનના ધામ ગોલોક વૈકુંઠ ઇત્યાદિ ભગવાનના અક્ષરધામની આગળ નરક તુલ્ય કયા છે, એમાં જીવ જાય છે. છિન્ને પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ એવું સૂત્ર છે કે માણસને જ્યારે પુણ્ય પૂરો થઈ જાય પાછળ મૃત્યુલોક, પણ નરક 84માં નથી જતો, જમપુરીમાં જતો નથી. એટલી બચત છે. કેમ? તો કે એને કર્યું છે ને કામ, એને કામ કર્યું છે. પણ એક વસ્તુનું ધ્યાન તો રહેવું જોઈએ ભાઈ. હિંમત રાખી બરાબર છે, પણ એક વસ્તુનું આપણે ધ્યાન રાખવું જ જરૂરી છે કે ભાઈ આપણે જશું. હિંમત માટે બધું બરાબર કહ્યું કે આપણે કંઈ નરક 84માં નથી જવાના, કોઈ વાસના રહી જશે તોય. અને ભગવાનના ભક્ત ખબરદાર થઈને મળે તો વાસના રહે જ છે નહીં. આને આ દેહ કરીને વાસના પૂરી કરી નાખે જો ખબરદાર થઈને રહે તો. ચક્કર એ છે છીનેપુરે મૃત્યુલોકમ વિશંતિ. પુણ્ય જ્યારે પૂરા થાય ત્યારે જીવ પાછો મૃત્યુલોકમાં આવે. પછી શું થાય? આવો અવસર મળે, આ સંતો મળે, મંદિરો મળે, એવી જગ્યાએ આવી જઈએ આપણે. ગમે જગ્યાએ ઓલા પુણ્ય ખલાસ થઈ જાય, બેલેન્સ પૂરું થઈ ગયું. તમારું હતું કરેલું બેલેન્સ તો પૂરું થઈ ગયું. હવે તો નવેસર એકડો ઘૂંટવાનો છે. ખાલી આટલું મહારાજે આપ્યું કે 184માં નહીં જાય, આમાં નહીં જાય, મનુષ્ય જન્મ મળશે. 184માં નહીં જાય તેમ બીજું નરકમાં પણ નહીં જાય, એટલે કે જમપુરીમાં પણ નહીં જાય. બેથી ભગવાન કે બચાવી લઈશ, પછી નવો એકડો તારે ગૂંઠવાનો છે. સારો સમાગમ ન મળે તો ચક્કર ખાઈને ગોતા ખાઈને પાછા પડીએ. કે એવું કંઈ નિયમ છે તમને કે પાછું તમને આને આ મળી જાય? ન મળી શકે, આવો સમય ન મળે. આ તો નજીકનો ટાઈમ છે અત્યારે, એટલે નિયમ ધર્મ પડે છે. હજી 200-250 વર્ષ, મહારાજ 235 વર્ષ જેવું થયું, એટલે આ તો નિયમો સંતો બધા પકડવાળા હજી સફરમાં છે. એટલે એમાં ઘણું ઢીલું તો પડી ગયું, પણ છતાંય હજી પકડવાળા સંતો છે અને આ ચાલ્યા કરે છે. આવો જોગ ન રહે તો પાછળથી શું તો કે હેરાન થવું પડે. માટે સાવધાન થઈને કરી લેવા જેવું છે. પણ વિમુખ જીવની પેઠે જમપુરીમાં જાય નહીં અને 84માં પણ જાય નહીં. 2 વસ્તુથી મહારાજ બચાવી લે છે. કારણ કે ભજન કર્યું છે એ નિષ્ફળ નહીં જવા દેતા. તમે કંઈક કર્યું છે એ નિષ્ફળ નહીં જવા દેતા. કર્યું છે એ મળી જાય, હિંમત રાખવાની. અને ખાસ કરીને તો સંતોની ને ભગવાનના એકાંતિક ભક્તોની સેવા કર્યા કરવાની, એનું પુણ્ય મોટું છે. કારણ કે મહેનત કરીને, સાધના કરીને કદાચ પહોંચી વળીએ કે ના પહોંચી વળીએ, કઠિન કામ છે ને સાધના કરીને. પણ કોઈ મહાપુરુષની દયા થઈ જાય તો કામ છે. ગુણાતીતાનંદ સ્વામી એક સાધુએ કીધું કે સ્વામી મને રસના ઉપર વિજય છે, રસનાની મને કોઈ હેરણગતિ નથી. શ્રવણ ઉપર વિજય છે, સુગંધ ઉપર વિજય છે, આ બધેમાં મારી જીત છે. પણ વાસના
કામાદિક વાસના મને રહે છે. સ્વામી શું કહે કે સાધુરામ, જો બધેમાં જીત થતી હોય, બધી ઇન્દ્રિયોને આપણે જીત્યા તો એક ઇન્દ્રિય તો જીતાઈ જાય, એક ઇન્દ્રિય તો જીતાઈ જાય. પહેલી ઇન્દ્રિયો આને જીતવાની મદદ કરે, પણ બાપજી મારે નથી જીત્યા, ચાલો મારી સાથે. હવે ગયા એની સાથે જુનાગઢ. જુનાગઢમાં ઘણા સમય થયા પછી બપોરનો સમય અને ઉપર ઓળોપું કરતા હતા. ઉપર રૂમમાં પહેલાં જૂના ઢાળિયા નહોતા, બધા મકાનનો જૂના ઢાળિયા હોય, ઉપર નળિયા હોય ને નીચે ઢાળિયું હોય, એમાં કોઈ આવ જાવ તો ન હોય, કચરો પડેલો, આજુબાજુની વસ્તુ બધી પડી રહેતી. ત્યાં સંતને એમ થયું કે આ જુઓ કચરો પડ્યો, સાફ કરી નાખી, ભગવાનનું મંદિર સાફ થઈ જાય ને. હવે બપોરે અવાજ આવતો તો ગુણાતીતાની સામે ત્યાં ગયા, જોયું કે કોણ છે. સાધુરામ તમે? તો કે હા બાપજી, મને એમ થયું કે થોડો કચરો સાફ કરી નાખો. હા 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 હા, જાઓ સાધુરામ, તમે મંદિરનો કચરો સાફ કરો અને હું તમારો કચરો સાફ કરી દઉં. તમને હવે આ થાંભલાને કોઈ કામની વાસના થાય તો તમને કોઈ કામની વાસના થાય. એ મહાપુરુષની કૃપા થાય તો જીવનું કામ થઈ જાય. કોઈ અતિ મોટા પુરુષને આશરે બળે પૂર્વજન્મના પાપ. ગમે એટલા પાપ કર્યા હોય, કોઈ મોટા પુરુષની દયા થઈ જાય તો કામ થઈ જાય. મેં માવજી મિસ્ત્રીની વાત કરી હતી કે માવજી મિસ્ત્રીને જો પુરુષોત્તમ નારાયણ ભગવાનનો જોગ થઈ ગયો. માવજી મિસ્ત્રી હીરાપુરના લુણાવાળા જોડે ફુરાંટ જે લૂંટારોના કે મંત્ર જંત્રનો અધિકારી, પણ મહાપુરુષ સ્વામીને શરણે થયો. અને મોટી વાત છે, અત્યારે એની જરૂર નથી આપણે. શરણે થયો અને મહાપુરુષને કહ્યું, સ્વામી 75 મારીને આવ્યો છું. આ 76માં મોરાજી જોશી હતા, એ બચી ગયો ગમે તેમ કરીને. તો કેમ? તો કે આવા પાપ કર્યા છે, માણસ મારી નાખ્યા છે. સ્વામી કહે પાણી લીધું, પાપ કર્મ કાલ માયા પાપ કર્મ જમદું તો ભયામ્યમ શ્રી કૃષ્ણદેવ શરમ પ્રપનો અસ્મિ સપાતું મામ કરીને મૂક્યું પાણી. જા ગયા પાપ બધા ઉડીને, ચિંતા ન કર. બોલો, આવા કોઈ મહાપુરુષની દયા થઈ જાય તો આવા તો હજારો પરચાઓ મહારાજે સંતોએ આપેલા છે કે કોઈ મહાપુરુષની કૃપા થઈ જાય તો એ જીવ કોઈ ગતિ પોતાની મેળે ગતિ થઈ જાય. મહાપુરુષની મન કર્મ વચને સેવા કરવી પડે, મન કર્મ વચને દ્રઢ નિષ્ઠાથી સેવા કરવી પડે. એવું માનીને સેવા કરવી પડે કે આજ ભગવાન, આજ સંત છે એ મને ભગવાન સુધી પહોંચાડનારા છે, એ મને ત્યાં સુધી પહોંચાડી દેશે. માત્ર નિષ્ઠા, એમાં ક્યારેય સકામ ભાવ ના આવે. એ સંતમાં ક્યારેય સકામ ભાવ ના આવે. કારણ કે મહારાજે કીધું આગલા વચનામૃતમાં એમ કહ્યું કે જીવને વાસના ટળતી ન હોય એટલે પોતાના ગુરુને વિશે એવી જ કલ્પના કરે, પછી ભગવાનને વિશે એવી કલ્પના કરે કે એમાંય હોય હો કે રાજા ભોજને ક્યાં ગાંગુ તેલીની વાત છે. હવે એ કલ્પના કરે એટલે કોઈ દિવસ સુધારો ન થાય, એમાં વજ્રલેપ થઈ જાય. મહારાજ કે અનેક ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, અને તીર્થક્ષેત્રમાં કરેલું પાપ તો વજ્રલેપ થાય છે. માવા મંદિરોમાં આવીને ખોટા કર્મ કરે એ તો વજ્રલેપ થાય છે. એ જ રીતે લોકો ધર્મના પૈસા ખાય છે, એવા મીઠા લાગે છે ને ધર્મના પૈસા, પણ મહારાજ કે સંસારીના ટુકડા દો આગળ દંત, ભજન કરે તો ઠીક છે ને તો અવળા કાઢે અંત છે. આ ધર્મનો પૈસો તો અવળો નીકળી જાય. એક પણ બતાવો ધર્માદાનો પૈસો ખાનારા સુખી થયા હોય? એક પણ બતાવો કે ધર્માદાનો પૈસો ખાનારા સુખી થાય? ક્યારે સુખી ના થાય, સુખી થવાય જ નહીં. એમ કહેવાય છે કે માનું દૂધ છે ને એને તનપાન કરવા કામ લાગે, ડોલમાં ભરીને વેચવા કામ ના લાગે. માતાનું દૂધ છે. ધર્માદાનો પૈસો કોઈ જગ્યાએ ગયા હો તો 5-10 રૂપિયા મૂકીને તમે જમી શકો છો, પણ એમાંથી તમે અપેક્ષા રાખો ઘર બનાવવાની કે મકાન બનાવવાની, દુકાન બનાવવાની, ખોટો પૈસો છે. એ તમારી એક દુકાનની 17 દુકાન ખલાસ કરી નાખશે. કેટલા સરસ સૂત્રો છે મહારાજને. એટલે મહારાજ કહે છે અતિ મોટા પુરુષને આશરે રે બળે પૂર્વજન્મના. અતિ મોટા પુરુષને આશરે રે, અતિ હે બળે પૂર્વ જન્મના પાપ, બળે પૂર્વ જન અંતકાળે સગુણ નહીં કોયનું રે, અંતકાળે સગુણ. બસ આ છેલ્લો જજમેન્ટનો ખુલાસો મહારાજ આ 84માં પણ નહીં જાય. માટે જો સવાસનિક ભગવાનના ભક્ત હશો તો પણ ઘણું થશે, તો દેવતા થવું પડશે, ને દેવતામાંથી પડશો તો મનુષ્ય થશો. આ ચક્કરમાં આવશો, બીજો ચક્કર નહીં થાય.